નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. પદયાત્રાના છેલ્લા દિવસે અનંતની સાથે પત્ની અને માતા જોડાયા. રાધિકાએ કહ્યું, લગ્ન પછી દ્વારકા ચાલીને જવાની અનંતની ઈચ્છા હતી. અંબાણી પરિવારનું દ્વારકામાં સ્વાગત. રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણી સતત 10 દિવસની 115 કિલોમીટરની પદયાત્રા કરીને આજે દ્વારકાધીશના મંદિરે પહોંચ્યા હતા. અનંત અંબાણીએ 28 માર્ચના રોજ જામનગર સ્થિત રિલાયન્સ ટાઉનશીપ વનતારાથી પદયાત્રા શરૂ કરી હતી. જેઓ દરરોજ 10થી 12 કિલોમીટરનું અંતર કાપતા હતા. અનંત અંબાણીએ આજે તેથી મુજબ રામનવમીએ પોતાના જન્મદિવસની ઉજવણી દ્વારકામાં કરી હતી. પદયાત્રાના છેલ્લા દિવસે અનંતની સાથે તેમની પત્ની અને માતા પણ જોડાયા હતા. આજે વહેલી સવારે અનંત અંબાણી ધીરુભાઈ અંબાણી માર્ગ પરથી પસાર થઈને દ્વારકાધીશ મંદિર પરિસર નજીક આવેલી માતા ગોમતી નદીનું પૂજન કરી ભગવાન દ્વારકાધીશના મંદિરે પહોંચ્યા હતા. અનંત અંબાણીએ મંગળા આરતીનો લાભ લીધો હતો તેમજ દ્વારકા પીઠમાં પૂજા અર્ચના કરી હતી. અનંત અંબાણીએ દ્વારકામાં પ્રવેશ કરતા ધીરુભાઈ અંબાણી માર્ગ પર અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા. આ ઉપરાંત દ્વારકા નગરના જુદા જુદા સમાજના આગેવાનોએ અનંત અંબાણીનું સ્વાગત સાથે સન્માન કર્યું હતું. દ્વારકાધીશ મંદિર પહોંચતા પહેલાં ગેટ પાસે દ્વારકાવાસીઓએ અંબાણી પરિવારનું ભવ્ય સ્વાગત કર્યું હતું. અનંત અંબાણીએ પદયાત્રા પૂર્ણ કરીને ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા, જે બાદ અંબાણી પરિવાર રવાના થયો હતો. અનંત અંબાણીની પત્ની રાધિકાએ જણાવ્યું હતું કે લગ્ન પછી દ્વારકા ચાલીને જવાની અનંતની ઈચ્છા હતી. છેલ્લા કેટલાય સમયથી તેઓની આ ઈચ્છા હતી, જે અત્યારે પૂર્ણ થઈ છે. તેઓ ભગવાન દ્વારકાધીશ સાથે તેઓના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. મને બહુ ગર્વ છે. રામનવમીની શુભકામના પાઠવીને અનંત અંબાણીએ જણાવ્યું કે આજે અમારી પદયાત્રાનો 10મો દિવસ છે. આજે અમારી આ પદયાત્રા પૂરી થઈ છે. મેં દ્વારકાધીશના આજે દર્શન કર્યા છે. નીતા અંબાણીએ જણાવ્યું હતું કે મને ખૂબ ગર્વ થાય છે. મારા અનંતે આ પવિત્ર પદયાત્રા જામનગરથી દ્વારકાધીશ સુધી આજે રામનવમીના દિવસે પૂર્ણ કરી છે. મને ખૂબ આનંદ થાય છે. અનંતની સાથે જે બધા યુવકો સાથે આવ્યા છે તેઓ આપણી સંસ્કૃતિને આગળ વધારી રહ્યા છે. મને ખૂબ ગર્વ થાય છે કે છોકરાઓ આટલી નાની ઉંમરે ભગવાન પર વિશ્વાસ રાખીને 10 દિવસ સુધી ચાલ્યા છે. દ્વારકાધીશના આશીર્વાદ છે. પદયાત્રા દરમિયાન અનંત અંબાણીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે મારી પત્ની પણ આજે યાત્રામાં જોડાય છે. અહીંથી દ્વારકાધીશની ધજા લહેરાતી દેખાય છે. મને મન ખુશ થઈ ગયું છે. મને એવું લાગે છે કે મારા બધા સપના પૂરા થઈ ગયા છે. વહેલી સવારે અનંત અંબાણી પરિવાર સાથે દ્વારકા જગત મંદિરે પહોંચ્યા છે. અંબાણી પરિવારનું દ્વારકામાં સ્વાગત કરવામાં આવ્યું છે. અનંત અંબાણીની દ્વારકા પદયાત્રા દરમિયાન બાપ સ્વામિનારાયણ સંસ્થાના મહંત સ્વામીએ તેમના માટે ખાસ આશીર્વાદ મોકલ્યા હતા. જામનગર બાપ સ્વામિનારાયણ મંદિરના કોઠારી ધર્મનીતિ સ્વામી દ્વારા અનંત અંબાણીને મહંત સ્વામીનો પ્રસાદ અને આશીર્વાદ અર્પણ કરવામાં આવ્યા હતા. સ્વામીએ અંબાણીની ધાર્મિક ભાવના અને ભક્તિભાવની પ્રશંસા કરી હતી. મહંત સ્વામીએ ચંદન અને શ્રીખંડની માળા સાથે ખાસ પ્રસાદ મોકલ્યો હતો. અનંત અંબાણીએ પ્રસાદ સ્વીકારતા મહંત સ્વામી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી અને તેમના દર્શનની ઈચ્છા વ્યક્ત કરી હતી. પદયાત્રા દરમિયાન અંબાણી સામાન્ય લોકો સાથે સરળતાથી મળી રહ્યા છે અને સૌને આનંદિત કરી રહ્યા છે. અનંત અંબાણીની દ્વારકાની પદયાત્રામાં સતત 10 દિવસ હનુમાન ચાલીસા, જય શ્રી રામ, જય જય રામ, જય શ્રી રામ, ગાયત્રી પાઠ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશના નારાઓ લગાવ્યા હતા, જેને લઈ રસ્તાઓ અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જતું હતું. રસ્તામાં તેઓ તમામ બાળકો, વડીલો અને યુવાનોને પ્રસાદી રૂપે નાસ્તો, ઠંડુ પીણું અને ફ્રૂટ સહિતની વસ્તુઓ પણ સતત આપતા હતા. ખાસ કરીને નાના બાળકો અનંત અંબાણીને જોવા માટે મોડી રાતથી વહેલી સવાર સુધી રસ્તા પર જોવા મળતા હતા અને અનંત અંબાણીને જોઈને જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશના નારા લગાવતા હતા. અનંત અંબાણી દ્વારકાની પદયાત્રા રોજ જ્યાં પદયાત્રા પૂરી કરતા ત્યાંથી વનતારા પરત ફરતા હતા અને બીજા દિવસે ત્યાંથી યાત્રા શરૂ કરતા હતા. તેઓ રાત્રે 3 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી ચાલતા હતા, જેમાં અંદાજિત 10-12 કિલોમીટર જેટલું અંતર કાપતા હતા.
અનંત અંબાણી યાત્રા શરૂ કરીને પૂરી કરે એ દરમિયાન વચ્ચે કોઈ આરામ નહોતા કરતા, સતત ચાલ્યા જ કરતા હતા. અનંત અંબાણીની 10 દિવસની યાત્રા. પહેલો દિવસ વનતારાથી ન્યારા ગેટ સામેની હોટલ શ્યામ વે સુધી. વિશેષ યાત્રાની શરૂઆતમાં ભક્તિભાવ સાથે પ્રાર્થના કરવામાં આવી. પ્રથમ દિવસે અનંત અંબાણીએ 10 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી હતી. બીજા દિવસે ખંભાળિયા નજીક આવેલા મામા સાહેબની મંદિર સુધી 11 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી. વિશેષ યાત્રામાં જોડાયેલા ભક્તોની સંખ્યા વધતી ગઈ. લોકોમાં અનંત અંબાણીને મળવા અને તેમની સાથે જોડાવાનો ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્રીજા દિવસે પોરબંદર તરફ જવાના રસ્તા સુધી 12 કિલોમીટરની યાત્રા પૂર્ણ. વિશેષ યાત્રાના દિવસે ત્રીજે દિવસે અનંત અંબાણીએ ભક્તિ ગીતો સાથે યાત્રા કરી. યાત્રાના માર્ગોમાં ભક્તોએ પુષ્પ વેર્યા. ચોથા દિવસે હસ્તળ ગામના પાટિયા સુધી 11.5 કિલોમીટરની યાત્રા પૂર્ણ. વિશેષ યાત્રાના માર્ગમાં ભક્તોએ અનંત અંબાણીને ભોજન અને આરામ માટે આમંત્રણ આપ્યું. યાત્રામાં જોડાયેલા લોકોની સંખ્યા સતત વધી રહી હતી. પાંચમા દિવસે સોનડી ગામના પાટિયા સુધી 12 કિલોમીટરનું યાત્રા પૂર્ણ. વિશેષ યાત્રાના પાંચમા દિવસે અનેક ગામોના લોકો યાત્રામાં જોડાયા હતા. ભક્તિભાવ સાથે યાત્રા આગળ વધી. છઠ્ઠા દિવસે ગુરગઢ ગામના પાટિયા સુધી 11.5 કિલોમીટરની યાત્રા પૂર્ણ. વિશેષ યાત્રાના માર્ગમાં ભક્તિ ગીતો ગાતા ભક્તો સાથે અનંત અંબાણીએ યાત્રા કરી. યાત્રામાં જોડાયેલા લોકોએ આ માટે દિવસ ખાસ રહ્યો હતો. દિવસ 7 મા દેવળિયા ગામથી 2 કિલોમીટર દૂર 12 કિલોમીટરની યાત્રા પૂર્ણ. યાત્રાના 7મા દિવસે અનંત અંબાણી દ્વારકાધીશના દર્શન માટે વધુ નજીક પહોંચ્યા. ભક્તોમાં ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો. 8મા દિવસે મહાદેવળિયા ગામથી શરૂ કરી ખાડી પાસે 11.5 કિલોમીટરની યાત્રા પૂર્ણ. વિશેષ 8મા દિવસે યાત્રામાં જોડાયેલા ભક્તોની સંખ્યા વધુ હતી. અનંત અંબાણીએ ભક્તિભાવ સાથે યાત્રા પૂર્ણ કરી. 9મા દિવસે ખાડી પાસેથી કોરાણા સુધી 12.5 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી. આ પદયાત્રા શ્રદ્ધા, ભક્તિ અને સમર્પણનું અનોખું ઉદાહરણ છે, જે ભક્તોમાં નવી ઉર્જા અને ઉત્સાહ પેદા કરી રહી છે. 10મા દિવસે કોરાણાથી દ્વારકાધીશના મંદિર સુધી 9.5 કિલોમીટરની યાત્રા પૂર્ણ. ભક્તિભાવ અને ભજન સાથે ઉદારતાનું ઉદાહરણ. 10 દિવસની પદયાત્રા અવિરત ફળ, ફ્રૂટ અને નાસ્તાનું વિતરણ. સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ. દ્વારકાધીશના જયઘોષ સાથે 115 કિલોમીટરનું અંતર કાપીને અનંત અંબાણી પોતાના જન્મદિવસની ઉજવણી કરવા માટે દ્વારકા જગત મંદિર પહોંચી ગયા છે. આજે અંતિમ દિવસે યાત્રામાં તેમની સાથે તેમની પત્ની રાધિકા અને માતા નીતા અંબાણી પણ જોડાયા હતા. આજે મારું હૃદય એકદમ ગૌરવથી ભરી ગયું છે. મારો આનંદ છે આ પવિત્ર પદયાત્રા જામનગરથી દ્વારકાધીશ આજે રામનવમીના દિવસે